चलो स्वाध्याय 9.1 प्रश्न नंबर 4 ધોરણ 8 एक चतुष्कोण आकारना खेतरना विकर्णनी लंबाई। तो आ विकर्णनी लंबाई तो आ विकर्णनी लंबाई छे केटली छे विकर्णनी लंबाई 24 मीटर छे। केटली छे 24 मीटर छे अने बाकीना बे शिरोबिंदु मांथी दोरेलो लंब नी लंबाई केटली छे 8 मीटर अने 13 मीटर। जोयुं? तो आटले आपणे जोई शकीए छीए कि केटला त्रिकोण बने छे, बे त्रिकोण बने छे। એટલે બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું तो આપણને શાનું ક્ષેત્રફળ મળી જશે? ખેતરનું ક્ષેત્રફળ। તો ચાલો ખેતરનું ક્ષેત્રફળ બરાબર પહેલો ત્રિકોણ કયો છે? એ બી ડી। ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બી सी डी નું ક્ષેત્રફળ। तो બંનેનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કોઈને યાદ છે? બોલો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બોલો। લાવો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલશે? બોલો बोलो, चलो आंगળી ऊंची करो जल्दी जल्दी बोलो। तो त्रिकोणना क्षेत्रफळનું सूत्र आवशे 1/2 गुणिया पायो गुणिया वेध। बंने त्रिकोणનું क्षेत्रफळ छे माटे बंनेનું सूत्र शुं आवशे? 1/2 पायो गुणिया वेध। तो आपणे बंने त्रिकोण माटे जोई लईए। बंने त्रिकोण माटे पायो कोण छे ने वेध कोण छे? तो त्रिकोण एबीडी माटे पायो कोण थशे? तो पायो बंनेमां सरखो ज थशे। कोण थशे? बीडी, विकर्ण बीडी केटलो थशे? रेखा बीडी 24 मीटर। ए ज रीते आ एबीडी पर दोरेलो वेध आ शुं छे? वेध छे। जे शुं छे? वेध कयो छे? तो वेध छे 8 मीटर। ध्यान आपजो दरेक जण। ए ज रीते त्रिकोण बीसीडी माटे पायो केटलो थशे? 24 मीटर ज थशे અને વેધ થશે વેધ આપણો વેધ થશે આ જે છે 23 મીટર કેટલા સોરી 13 મીટર। હવે આ બંને પરથી આ બંનેનું ક્ષેત્રફળ શોધીશું એટલે આપણને ખેતરનું ક્ષેત્રફળ મળી જશે। ચાલો 1/2 ગુણ્યા જોજો પાયો કોણ છે? 24 મીટર વત્તા સોરી ગુણ્યા 8 मीटर। 1/2 गुणिया 24 मीटर गुणिया 13 मीटर। हवे आपणे 1/2 गुणिया 24 कई नथी एटले 1 ने 8 कई नथी एटले पण 1 गुणिया मीटर एटले केटली वार छे? मीटर छे 2 वार एटले मीटर नो 2 घात वत्ता 1/2 गुणिया 24/1 गुणिया 13/1
આટલે પણ મીટર 2 વાર છે એટલે મીટરનો 2 ઘાત થઈ ગયું. હવે જ્યાં કેન્સલ થતા હોય, જ્યાં ભાગ ચાલતા હોય, જો આપણે છેદમાં કેટલા છે 2, છેદમાં જે કોઈ સંખ્યા હોય એને કેન્સલ કરવાની કોશિશ કરવાની. જો ન થાય તો પછી આપણે ભાગાકાર કરીશું, પરંતુ જો આટલે એકદમ સિમ્પલ છે. 12 દુ 24, 12 2 વાર 24 ને આટલે પણ 12 2 વાર 24. તો તમને સ્પષ્ટ દેખાય છે 2 ને 2 કેન્સલ, 2 ને 2 કેન્સલ. હવે છેદમાં એક જ બચેલો દેખાય છે. જ્યારે પણ એક બચેલો દેખાય ત્યારે એને કેન્સલ કરવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ચાલો, થઈ ગયું. તો આટલે શું બચ્યું અંશમાં? તો અંશમાં પહેલા બચ્યા 12 ગુણ્યા 8, 1 લખવાની જરૂર નથી, ગુણ્યા મીટરનો 2 ઘાત વત્તા 12 ગુણ્યા 13 ગુણ્યા મીટરનો 2 ઘાત. તો 12 8 વાર તમને ખબર જ છે બધાને. 12 8 વાર કેટલા થાય? આંગળી ઊંચી કરો. 12 8 વાર બોલો. 12 8 વાર, હા બોલો. 12 8 વાર, હા બોલો. ના, 96. કેટલા થાય? 96 મીટરનો 2 ઘાત. હવે આટલે આપણને 12 ગુણ્યા 13 આવડે નહીં, તો આપણે શું કરીશું? બાજુમાં ગુણાકાર કરીશું. 12 ગુણ્યા 13. તો જુઓ આટલે નીચે 2 અંક વાળી સંખ્યા છે, માટે દશકનો શૂન્ય. 2 1 વાર 2, 1 1 વાર 1, બરાબર. 2 3 વાર 6. હવે એક જ સંખ્યા બચી એટલે દશકનો શૂન્ય મૂકવાની જરૂર નથી. 2 3 વાર 6, 1 3 વાર 3. આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. 0 વત્તા 6, 6, 2 ને 3 5 ને 1 કેટલું આવ્યું? 156 વત્તા 156 મીટરનો 2 ઘાત, બરાબર. હવે આપણને મળી ગયું આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળી જશે? ખેતરનું ક્ષેત્રફળ. તો આપણું ખેતરનું ક્ષેત્રફળ બરાબર 96 મીટરનો 2 ઘાત વત્તા 156 મીટરનો 2 ઘાત. તો 156 વત્તા 96, 6 ને 6 12, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 9 15, વધી પડી 1, 1 ને 1 252. તો આટલે ખેતરનું ક્ષેત્રફળ મળી ગયું આપણને. ખેતરનું ક્ષેત્રફળ બરાબર 252 મીટરનો 2 ઘાત. મીટરનો 2 ઘાત, મીટરનો 2 ઘાત, મીટરનો 2 ઘાત જ આવશે. એને બીજા સ્વરૂપે લખી શકાય 252 ચોરસ મીટર. એકમ બીજો પણ લખી શકીએ. તમે બંનેમાંથી જે એકમ લખો તે સાચું છે.